તો સર્વત્ર મેઘમહેર છે। અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ટૂંક સમય પહેલા જ એસજી હાઈવે પર વરસાદના દ્રશ્યો જોયા હતા અને બીજી તરફ ઇન્કમટેક્સ સહિત આશ્રમ રોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। અમારા સહયોગી જતીન આપણી સાથે જોડાશે। જતીન, કેવો માહોલ છે? બપોર બાદ અચાનક જ ઘણી જગ્યાએ રેડા પડ્યા, વરસાદી રાઉન્ડ શરૂ થયો, તો પશ્ચિમના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? આશ્રમ રોડમાં શું સ્થિતિ? પ્રવીણ, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આવનારા 3 દિવસ અમદાવાદ તેમજ ગુજરાતભરમાં વરસાદ જે છે તે રહેવાનો છે। તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અમદાવાદના ઇન્કમટેક્સ ખાતેના દ્રશ્યો છે કે વહેલી સવારથી વાદળછાયુંભર્યું વાતાવરણ જે છે તે જોવા મળતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન પ્લાનની વાતો જે છે તે માત્ર કાગળ ઉપર દેખાઈ રહી છે। હાલ ઇન્કમટેક્સ વિસ્તાર ખાતે ઉપસ્થિત છે, ત્યાંના તમે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। ઝરમર વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જેના કારણે થઈ અનેક વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેને લઈ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। હાલ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ મહત્વની વાત એ છે કે તે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી વાતો કરવામાં આવશે કે પ્લાન માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે। તે પ્રમાણે અમદાવાદમાં માત્ર અડધા કલાકમાં વરસાદ વરસ્યો છે, તેને અનેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો પણ જે છે તે સામે આવ્યા છે। ઓકે, ધન્યવાદ જતીન સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં આમ તો જોઈએ તો માત્ર રોડ ભીનો થાય એટલો વરસાદ પડ્યો છે, પણ ઘણી જગ્યાએ છતાં પાણી ભરાઈ જાય છે। તંત્રની બલિહારી છે। સીસી રોડ બનાવો, વ્હાઇટ ટોપ રોડ બનાવો કે ડામર રોડ બનાવો, પાણી તો ભરાશે, જે ગેરંટી અમદાવાદ કોર્પોરેશન આપી રહ્યું